નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાજિદ પઠાણ અને આપ જોઈ રહ્યા છો U24 ન્યૂઝ ગુજરાતી। દાહોદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા ભવ્ય અને ભક્તિમય માહોલ યોજાઈ હતી। પ્રાચીન પરંપરાને અનુસાર યાત્રાની શરૂઆત હનુમાન બજાર વિસ્તારમાં આવેલા રણછોડરાયજીના મંદિર પરથી કરવામાં આવી હતી। આ પાવન અવસરે સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। યાત્રા પૂર્વે શ્રી જગન્નાથજીની બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની પાવન મૂર્તિઓનું આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ પરંપરાગત પાહિંદ વિધિ અનુસાર રથને શુભ મુહૂર્ત દોરડા વડે ખેંચીને યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। યાત્રામાં સહસ્ત્ર ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રાસ્તાઓ ભક્તિમય ગીતો, ભજન, કીર્તન, ઢોલ તાશાની ગૂંજથી ઝૂમી ઉઠ્યા હતા। પ્રસાદાયના ભક્તો દ્વારા સુંદર શોભાયાત્રા, ભવ્ય ઝાંકીઓ અને સંસ્કૃતિ ટોળકીઓ રજૂ કરવામાં આવી હતી। ખાસ કરીને શંખ ધ્વનિ અને ઘંટના અવાજે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। જગન્નાથજીના રથને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યો હતો। મુસાફરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ધ્યાનમાં રાખીને પોલીસ દળ, ટ્રાફિક કંટ્રોલ અને સ્વયંસેવી સંગઠનો પણ તૈનાત રાખવામાં આવ્યા હતા। યાત્રામાં મહિલાઓ, વૃદ્ધ, બાળકો સહિત સમાજના દરેક વર્ગના લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને ભાવિકો ફૂલોની વર્ષા કરીને, ફૂલહાર પહેરાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો। પછી સાંજે રથયાત્રા અલગ અલગ વિસ્તારોમાંથી પરિભ્રમણ કરીને યાત્રા સ્થાને પરત ફરશે। સમગ્ર યાત્રા દરમિયાન દાહોદ નગરમાં ભક્તિ, શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલ છવાયો હતો। દાહોદ નગરમાં આજ રોજ 18મી ભવ્ય રથયાત્રા નીકળી છે, ત્યારે દરેક સમાજ આ યાત્રામાં જોડાઈને યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે। હાલ હમણાં ભગવાન વિસામા પર બિરાજમાન છે। કલાક પછી યાત્રા શરૂ થશે। યાત્રાના અંદર આ વખતે આદિવાસી નૃત્ય છે, કોટાથી આપણે ગોરીલા અને માતાજીની એક ઝાંકી મંગાવી છે, પ્રેમાનંદજી મહારાજનું સ્વરૂપ છે, અન્ય આકર્ષણો આ યાત્રાના અંદર આ વખતે મૂકવામાં આવ્યા છે। એટલે તમામ ભક્તો યાત્રામાં જોડાય અને બધા આકર્ષણોનો લાભ લે। ફરી એકવાર જય જગન્નાથ। જગન્નાથ ભગવાન કી જય। આ રથયાત્રા 18મી રથયાત્રા છે અને દર વર્ષે હું આ રથયાત્રામાં હાજર રહું છું અને આ રથયાત્રામાં જેટલો આનંદ આવે છે ને એટલો આનંદ ઓછો પડે છે। છેલ્લા 2 વર્ષથી હું અમદાવાદ રહું છું, પણ રથયાત્રા કરવા હું અહીંયા દાહોદ જ આવું છું, કારણ કે અહીં લોકો ચાહનાર એટલા છે ને કે અમે નાચવામાં બી એટલા મશગુલ થઈ જઈએ છીએ અને અમને ખૂબ આનંદ આવે છે।